સુરત શહેરમાં ભાદરવાના આકરા વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। અચાનક જ આવી જતા ભારે વરસાદના ઝાપટાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। એકધારા સતત વરસાદી ઝાપટા બાદ વરસાદ બ્રેક લેતા હોય છે। જોકે ભારે એકધારા વરસાદને કારણે પાલિકાની કામગીરીના લીરે લીલા ઉડતા હોય તેમ ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે। 8 કલાકમાં ધનાધન 5 ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તાઓ નદી બન્યા હતા અને સોસાયટીમાં પાણી ઘૂસવા પામ્યા છે। વાત કર્યા છે સુરત શહેરના ઉધના સહિતના વિસ્તારની। સુરતમાં ભારે વરસાદને કારણે ભેસ્તાન વિસ્તારમાં પાણી ભરાયા હતા। બાટલીબાઈ નજીક પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી હતી। સર્વિસ રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સુરતમાં પડેલા ધમાકેદાર દેમાર વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। મહાનગરપાલિકાની મોન્સૂનની કામગીરી ઉઘાડી પડી ગઈ હતી। શહેરમાં વરસાદની ભારે ઇનિંગ શરૂ થઈ છે। વહેલી સવારે પડેલા ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। ઉધના નવસારી મુખ્ય માર્ગ પર પણ પાણી ફરી વળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। મેઘરાજાની ધુવાધાર ઇનિંગમાં 5 ઇંચ જેટલો વરસાદ પડતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા। લોકોએ બીઆરટીએસ રૂટનો સહારો લેવાની પણ ફરજ પડી હતી। વરસાદી વિરામ લેતા પાણી ઓસરવાની શરૂઆત થઈ છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા કેટલાક વાહનો પણ બંધ પડી જતા ચાલકોને રસ્તાની મુશ્કેલી પડી છે। નીચાણવાળા વિસ્તારો પણ પ્રભાવિત થયા હતા। તો લિંબાયત વિસ્તારમાં ડેપ્યુટી મેયરના ઘર નીચે જ પાણી ભરાઈ જતા પાલિકાની ટીમ દોડતી થવા પામી હતી અને તાત્કાલિક પાણી કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે। તો સુરતના ઉધના નવસારી મેઇન રોડ ડિંડોલી રિઝન્ટ પ્લાઝા સામે સહિતના રોડ પર પાણી ફરી વળ્યા હતા, જેને કારણે રોડ રસ્તાઓ દેખાવાના બંધ થઈ જવા પામ્યા હતા। તેથી પાલિકાની કામગીરી સામે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। તો મેઇન રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આમ સુરતના ઉધના સહિતના વિસ્તારમાં 5 ઇંચ જેટલો દેમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।